મિત્રો, દાદર જે 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ જૂની હોય એ પણ આરામથી મટી શકે છે માત્ર 2 દિવસના પ્રયોગથી. તો મિત્રો, તમારે શું નવો નુસ્ખો લઈને આવ્યો છું કે આ છે ડિટર્જન્ટ પાવડર, જે વાસણ આપણે ઘસવા માટેનો ઉપયોગ થાય છે. અને ઘી, જે ગૌ માતાનું શુદ્ધ ઘી છે, તો 1 ચમચી આખી ઘી લઈ લેવાનું છે, એને ગરમ કરવાનું છે તવા પર, અને એમાં આપણે અડધી ચમચી જેટલું આ પાવડર એડ કરવાનો છે. બરાબર? તો સંપૂર્ણ થોડુંક ગરમ થઈ જાય, અડધી મિનિટ કે 45 સેકન્ડ અથવા 1 મિનિટથી વધારે ગરમ કરવાનું નથી. પછી પ્રયોગ એ છે કે આજે તમે યુઝ કર્યો તો સવારે તમે એ લગાવ્યો દાદર જે ત્યાં, પછી બપોરે લગાવ્યો, સાંજે ફરી લગાવ્યો. ખાસ યાદ રાખો કે બીજા દિવસે સવારે નાહવાનું નથી. તમારા શરીરને જ્યાં દાદર છે તે પલાળવાની હતી, પાણીથી પલાળવી ના જોઈએ. તો બીજા દિવસે સવારે ફરી લગાવ્યો, બપોરે પણ લગાવ્યો, અને સાંજે તો 5 થી 6 ટાઈમ 2 દિવસ જો તમે લગાવશો મિત્રો, તો માનશો નહીં કે દાદર જેવો હઠીલો લોક પણ એટલા આમતા નજીવા ખર્ચાથી મટી શકે છે. ખાલી જ્ઞાનનો અભાવ છે. તો એકવાર મિત્રો જરૂર ને જરૂર શેર ના કરો તો ચાલશે, તમે લાઈક ના કરો તો ચાલશે, સબસ્ક્રાઈબ ના કરો તો ચાલશે મિત્રો, પર એકવાર આ અજમાવી જુઓ અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં જણાવો કે મને 2 દિવસમાં કેટલા વર્ષની દાદરનો રોગ મટી ગયો છે. તો મિત્રો, રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય.